વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશને હનુમાનજી પર કોપીરાઇટનો વિરોધ કર્યો છે। હેમાંગ રાવલે હનુમાનજી પર કોપીરાઇટનો મુદ્દો વખોડ્યો। ભગવાનની આસ્થા કોઈ સંપ્રદાયની જાગીર ન હોઈ શકે। ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટનો નહીં। ભગવાન કોઈ કોર્પોરેટ સંપત્તિ કે પછી ખાનગી જાગીર નથી। ભગવાનના અલગ અલગ સ્વરૂપો છે, તેનું કોપીરાઇટ ન લઈ શકાય। કોપીરાઇટ મામલે કાયદાકીય લડત આપવા માટે પણ ચીમકી ઉચ્ચારી। હનુમાનજી, રામજી, ગણપતિ આ બધા જ જે છે એ આસ્થાના પ્રતીક છે અને આ આસ્થાના પ્રતીક જે છે એ કોઈ એક સંપ્રદાયની જાગીર ના હોઈ શકે। કાયદાની દ્રષ્ટિએ, બંધારણની દ્રષ્ટિએ, બંધારણના આર્ટિકલ 21 અને 25ની અંદર ભારતના દરેક નાગરિકને પોતાની ધર્મ અને આસ્થા માનવાનો અધિકાર છે। આ રીતે કોઈ ભગવાનના નામને કોપીરાઇટ ના કરી શકાય। તો વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે કોપીરાઇટ મામલે પ્રહાર કરતા જણાવ્યું કે આ અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાય કષ્ટભંજન દેવ અને અન્ય દેવતાઓને સ્વામિનારાયણ ભગવાનના સેવક તરીકે દર્શાવીને વિવાદમાં આવી ચૂક્યો છે। ત્યારે કરોડો હિન્દુઓની આસ્થા દુભાવવા બદલ તથા સનાતન ધર્મની પરંપરા અને ધરોહરને નુકસાન પહોંચાડવા બદલ કાયદાકીય લડત આપવા અંગે પણ ચીમકી ઉચ્ચારી। તો આ તરફ કોપીરાઇટ મામલે જ્યોતિર્નાથ મહારાજે પણ વિરોધ કર્યો છે। સાથે જ દેવી દેવતાઓને દાસ બનાવવાની પ્રવૃત્તિઓ અને કોપીરાઇટ મામલે સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતન ધર્મના વિરોધીઓ કહીને આકરા પ્રહાર કર્યા અને કાયદાકીય લડત આપવાની ચીમકી ઉચ્ચારી। સંપ્રદાયવાળા સનાતનના વિરોધી છે કે સનાતન સાથે એમને નાય નીચો એ સંબંધ નથી। ભગવાનોના અપમાન કરવા ટેવાયેલા છે। એ લોકો સનાતન ભગવાન હનુમાનજીનું પેટર્ન શાના માટે હનુમાનના નામે રોટલા શેકવા છે ને રામનો દાસ બતાવવા છે। આ બધી રામને પણ દાસ બતાવવાની કોશિશ કે શિવને પણ દાસ બતાવવાની કોશિશ આ વાહિયાત પ્રયત્ન કરનાર લોકોને જડબાતોડ જવાબ આપવા અમે તૈયાર છે। અમે વખોડીએ છીએ અને તમારા કૃત્યની સામે અમારો બળવો છે અને સાથે સાથે અમે જરૂર પડશે તો જે સ્ટેજે લડવું પડશે તે કાયદાકીય લડાઈ પર લડવા તૈયાર છે। તો આ તરફ બ્રહ્મ સમાજે પણ હનુમાનજી પર કોપીરાઇટ લેવા બાબતે વિરોધ નોંધાવ્યો છે। એ સારંગપુર દેવ જે નામ છે એ ગામનું નામ છે, એ કોઈ સંસ્થા મંડળીનું નામ નથી કે એનો ટ્રેડમાર્ક લઈ શકાય। કષ્ટભંજન દેવ છે 1008 નામ પૈકીના હનુમાનજીના જે નામ છે એ પ્રકાર એમાંનું એક નામ છે ને સનાતન ધર્મથી ચાલ્યું આવ્યું છે, આદિકાળથી ચાલ્યું છે, ઋષિ પરંપરાગતથી ચાલ્યું આવ્યું છે, વેદો પુરાણોમાં એના નામનો ઉલ્લેખ છે, તો એનું ટ્રેડમાર્ક લઈ શકાય નહીં। એમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાને અને સનાતન ધર્મની અન્ય સંસ્થાઓ અમે સાથે જોડી અને આને વિરોધ ચોક્કસ કરીએ છીએ અને આ ટ્રેડમાર્કમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનને પણ અનુસરતા નથી આ લોકો।